નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં એટલા બધા સમાચારો છે કે આપણે વારંવાર એપિસોડ કરવા પડે એવું છે. સવારે આપણે એક એપિસોડ કર્યો ખેતીવાડી પર આવકવેરો નાખવાના સંદર્ભમાં, અને અત્યારે આપણે દક્ષિણના બે રાજ્યો તેલંગાણા અને કર્ણાટક, જેમાં કોંગ્રેસની સરકારો છે, એ સરકારોને તોડવા માટેની કોશિશો થઈ રહી છે, છતાં એ તૂટતી નથી, એની આપણે વાત કરવાના છીએ. અને પાછું લોકસભામાં માનનીય વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે ભાષણ કર્યું અને એક નવા સ્વરૂપે રાહુલ ગાંધી પ્રગટ્યા, એની આપણે વાત કરવાની તો હવે 9 વાગ્યાના એપિસોડમાં આપણે કરીશું. અને વળી પાછું એની વચ્ચે કરમસદ, એની તો વાત કરવાની જ હોય. સરદાર સાહેબના વતનની, જેનું નામ ભૂસી નાખવાની કોશિશ થઈ રહી છે, એ આપણે એના આંદોલનની વાત કરવી છે. અને એમાંય પાછું જે પાપ શંકરસિંહ વાઘેલાએ કર્યું હતું, અને એ પાપને ભૂલાવીને એ પાછા સરદાર સાહેબનો આલેખ કરવા માટે કરમસદ જવાના છે, એની આપણે વાત કરવાના છીએ. તમે આ બધા એપિસોડમાં અમારી સાથે જોડાશો અને તમારો મત રજૂ કરશો એવી અપેક્ષા છે. તો ગઈકાલે આમ તો તેલંગાણામાં જે કાસ્ટ સર્વે થયો, જાતિગત સર્વેક્ષણ, એટલે કઈ જાતિ, કઈ જ્ઞાતિ, એના કેટલા માણસો છે, કેટલા ટકા વસ્તી છે, એની વાત એ ત્યાંના જે મિનિસ્ટર ઉત્તમ કુમાર રેડ્ડી, એમણે પ્રેસ બ્રીફિંગ કર્યું અને એમણે એ રિપોર્ટ જાહેર કર્યો. તમને નવાઈ લાગશે કે આ કોંગ્રેસ શાસિત રાજ્ય છે. બીઆરએસ પછી કોંગ્રેસની સરકાર ત્યાં આવી છે અને રેવંત રેડ્ડી એ ત્યાંના મુખ્યમંત્રી છે. આમ યુવાન છે અને એમને ઉથલાવવાની કોશિશો અંદરથી પણ થઈ રહી છે ને બહારથી પણ થઈ રહી છે, પરંતુ એ અડીખમ છે. હૈદરાબાદમાં જેની રાજધાની છે એ તેલંગણ અને કર્ણાટક જે બેંગલુરુમાં જેની રાજધાની છે, એ ત્યાં કોંગ્રેસની સિદ્ધરામૈયા અને શિવકુમારની સરકાર છે. એમની વચ્ચેનો દ્વંદ્વ એ બહુ જગજાહેર છે. અને એના કાસ્ટ સર્વે વિશે, એના જાતિગત સર્વેક્ષણ વિશે એ થઈ ગયો છે ત્યાં પણ એના પરિણામો એ હજુ જાહેર કરી શક્યા નથી, કારણ કે ત્યાં 15% જે લિંગાયત છે અને વોકલિંગા છે, એમનો જે પ્રભાવ છે, એમનો વિરોધ હોવાને કારણે એ જાતિગત સર્વેક્ષણના પરિણામો એ જાહેર કરી શક્યા નથી. કોંગ્રેસની સરકાર છે, એણે સર્વે કર્યો છે, પરંતુ એ સર્વેના પરિણામો એ એમના આંતરકલહમાં પણ ભડકો કરે એવા છે. એટલે સિદ્ધરામૈયા એ પરિણામો જાહેર કરી શક્યા નથી અને ક્યારે કરશે એની આપણને પ્રતીક્ષા છે. અને એમના જે પોલિટિકલ એડવાઇઝર અને ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય, એમણે ત્યાં રાજીનામું આપી દીધું છે. સલાહકાર તરીકે કોંગ્રેસના એમએલએ છે BR પાટીલ. આમ તો એમને મિનિસ્ટર બનાવવાના હતા, સિદ્ધરામૈયાના ખાસમ ખાસ છે, પરંતુ એમને એમના મિનિસ્ટરો અવગણતા હોવાને કારણે, એમને માન મર્તબો એમનો જળવાતો નથી એવું બહાનું કાઢીને એમણે વારંવાર ફરિયાદો કરી છે, પત્રો લખ્યા છે, અને એમણે રાજીનામું પાછું નહીં જ ખેંચ્યું, ઓર ખીંચ મુજે જોર આતા હૈ એવું કહીને એમણે એ રાજીનામું માન્ય મુખ્યમંત્રી સિદ્ધરામૈયાને મોકલી આપ્યું છે. જોકે સિદ્ધરામૈયાએ હજુ એમનું રાજીનામું સ્વીકાર્યું નથી, પરંતુ ત્યાં શું થશે એની આપણને હજુ ખબર નથી. પણ સિદ્ધરામૈયા અને શિવકુમાર વચ્ચેનો દ્વંદ્વ જે છે એ દ્વંદ્વ હજુ ચાલ્યા કરે છે.
વાત તેલંગણની કરવાની છે. અને તેલંગણમાં જે કાસ્ટ સર્વે થયો એમાં અમને જરા આશ્ચર્ય ઉપજાવે એવા પરિણામોની જાહેરાત ઇન્ડિયન એક્સપ્રેસે કરી. કારણ કે ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે બેકવર્ડ ક્લાસીસ અકાઉન્ટ ફોર 56% ઓફ તેલંગણા પોપ્યુલેશન કાસ્ટ સર્વે. અમને જરા આશ્ચર્ય થયું, કારણ અમે જે રાજ્ય વિશે વાત કરવાના હોઈએ એ રાજ્યના અખબારો નિશ્ચિતપણે વાંચી લઈએ છીએ, લેટેસ્ટમાં લેટેસ્ટ સમાચાર વાંચી લઈએ છીએ. અને ત્યાં મિનિસ્ટર એવી જાહેરાત કરે છે કે કાસ્ટ સેન્સસમાં બેકવર્ડ ક્લાસના એટલે પછાત વર્ગના લોકો, ઓબીસીના લોકો એ 46.25% છે. તો બાકીના આ 10%નો ઉમેરો ઇન્ડિયન એક્સપ્રેસ જેવું પ્રતિષ્ઠિત અખબાર કઈ રીતે કરે એનો અમને પ્રશ્ન જરૂર થયો. પણ એણે એની ચોખવટ પણ કરી. કારણ કે પછાત મુસ્લિમો જે છે, ઓબીસીમાં આવતા મુસ્લિમો જે છે, એમની ટકાવારી 10.08 છે. એટલે 56.33% એ બેકવર્ડ ક્લાસ છે, એ ઓબીસીમાં આવે એ છે. એટલે એ વાતનો તાળો અમને મળી રહ્યો છે. અને ત્યાંની પરિસ્થિતિ એવી છે કે શિડ્યુલ કાસ્ટની વસ્તી 17.43% છે. શિડ્યુલ ટ્રાઇબની વસ્તી 10.45% છે. અને ત્યાં અધર કાસ્ટની અંદર 13.31% છે. અને અધર કાસ્ટમાં મુસ્લિમો જે છે એમની વસ્તી 2.48% છે. મુસ્લિમોની વસ્તી 12.56% છે. બેકવર્ડ ક્લાસના મુસ્લિમોની વસ્તી 10.08% છે. એની અંદર એમણે આંકડાઓ પણ આપ્યા છે અને સર્વેના બધા જ પરિણામો એમણે જાહેર કર્યા છે. અને હવે કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવાની બાબતમાં એ આ આંકડાઓનો ઉપયોગ કરશે. કારણ કે તમને ખબર હશે કે ગુજરાતમાં જસ્ટિસ ઝવેરી કમિશન નિયુક્ત થયું, પરંતુ ગુજરાતમાં આવા કોઈ કાસ્ટ સર્વે કર્યા વિના કલેક્ટરોએ આપેલો રિપોર્ટ, શિક્ષણ બોર્ડે આપેલા રિપોર્ટ, હોસ્પિટલોમાં કેટલા છોકરા કોના જન્મ્યા એનો રિપોર્ટ, એ બધા મેળવીને 68 ઝવેરી કમિશને જે રિપોર્ટ આપ્યો એમાં એણે 51.9% ઓબીસીની વસ્તી બતાવી છે. પાટીદાર આંદોલન જે થયું 2015માં, એ પાટીદાર આંદોલનની અંદર સક્રિય એવા દિનેશ બાંભણિયા, એમણે હવે છે ને ધમકી ઉચ્ચારી છે. આમ તો હાઈકોર્ટમાં જવાના હતા. એમણે મને કહ્યું હતું કે હું પિટિશન પણ કરી રહ્યો છું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવામાં આવે. પણ પછીથી એમને થયું કે એની અંદર ઝવેરી કમિશનમાં પેલું 10% એ બિન અનામત માટે, હવે કોઈ બિન અનામત જેવું કોઈ રહ્યું નથી. કારણ કે અનામતમાં જ બધા આવી જાય છે, બધી કોમ્યુનિટીઝ અનામતમાં આવી જાય છે. છતાં બિન અનામત એ કેમ નામ આપવામાં આવે છે એ મને જરા આશ્ચર્ય થઈ રહ્યું છે. પરંતુ જે પોતાને તથાકથિત સવર્ણો ગણાવે છે અને અનામતનો લાભ લેવો છે, એ લોકો બિન અનામતમાં ગણાય. આ જરા નવી વ્યાખ્યાઓ નરેન્દ્ર મોદીના શાસનમાં ઘડાઈ રહી છે. બંધારણીય સુધારો કરીને એમણે 50% પ્લસ 10% એ રીતે છે ને પેલી 50%ની જે કેપ હતી એ કેપ દૂર કરીને અનામતની ટકાવારી વધારી દીધી બંધારણીય સુધારા થકી. એ આપણે બધા જાણીએ છીએ. દિનેશ બામણિયાને જે કઠે છે એ છે કે આ 10% બિન અનામતના જે આવે એની વસ્તીની ગણતરી એ ઝવેરી કમિશને કેમ કરી નથી, અથવા કરી હોય તો એ જાહેર કરો. એ મુખ્યમંત્રી માનનીય આપણા જે પટેલ છે, ભૂપેન્દ્ર પટેલ, એમના કાર્યાલયની સામે ધરણા પણ કરવાના છે. મને લાગે છે કે એમની વાત હાઈકોર્ટમાં જ સંભળાશે કે પછી મુખ્યમંત્રીના હૃદયમાં સંભળાશે એ મને ખબર નથી. પરંતુ જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ જો ખરેખર જાહેર કરવામાં આવે તો એમાં કેવા ભોપાળા છે એ પણ આપણને જાણવા મળશે. તમે જાણો છો કે ગુજરાતમાં 27% ફ્લેટ
ઓબીસીને જે બેઠકોની જાહેરાત કરી છે, જે ચૂંટણીઓ હમણાં જાહેર થઈ એમાં પણ અને આખા રાજ્યની અંદર જે રીતે 27% અનામત બેઠકો આપવાની જે વાત થઈ છે એ ખરેખર તો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિરુદ્ધ છે. પરંતુ મને લાગે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સુપ્રીમ કોર્ટની પણ એસી કી તેસી કરીને પોતે આગળ વધી રહી છે, એ આપણે બધા જાણીએ છીએ. પણ મારે આ તબક્કે એક બીજી વાત પણ કરવી છે કે જ્યારે તેલંગણની અંદર જ્યારે કોઈક મોટી જાહેરાત થવાની હોય ત્યારે લોકોનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવા માટે મીડિયાની અંદર ખાસ સમાચારો પ્લાન્ટ કરાવવામાં આવતા હોય છે અને રેવંત રેડ્ડીની સરકારને ગબડાવવા માટે જાણે કે પેલા 12 ધારાસભ્યો એમણે એક બેઠક કરી અને રેવંત રેડ્ડીની વિરુદ્ધમાં એમણે છે ને કંઈક ચર્ચા વિચારણા કરી એવું છે ને આ સમાચાર એ આ જ્યારે ઓબીસી અને કાસ્ટ સેન્સસનો જે રિપોર્ટ આવવાનો હતો એને એ જ દિવસે આ ચર્ચા ચાલી. પણ મને લાગે છે કે મીડિયાની અંદર, ગોદી મીડિયામાં વિશેષતઃ અને સોશિયલ મીડિયામાં પણ આ ચર્ચા ચાલી, પરંતુ એ ચર્ચા એ ફૂસ થઈ ગઈ. કારણ કે એ રેવંત રેડ્ડી એ તો પોતાના સ્થાને છે ને અકબંધ બેઠા છે અને એમને હમણાં હલાવી શકાય એમ નથી. ઓન ધ કોન્ટ્રરી બીઆરએસના નેતાઓ એ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને કેટલાક એવા કોંગ્રેસના નેતાઓ છે કે જેમને હોદ્દા નથી મળ્યા. એ લોકોમાં અસંતોષ હોય એ સ્વાભાવિક છે. પરંતુ રેવંત રેડ્ડીને અત્યારે ખસેડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી, જે રીતે સિદ્ધરામૈયાને ખસેડવાનો કોઈ પ્રશ્ન ઉભો નથી થતો. સિદ્ધરામૈયાને પક્ષ પોતે એને મજબૂત રીતે ઉભો છે. એટલે કોંગ્રેસની તેલંગણ અને કર્ણાટકની સરકાર એ મજબૂત રીતે કામ કરી રહી છે. એની મર્યાદાઓની પણ જ્યારે આપણને જાણ થશે ત્યારે તમારી સમક્ષ અમે એની મર્યાદાઓ પણ લઈને આવીશું કે એમણે આપેલા વચનો કેટલા પાડ્યા અને કેટલા ન પાડ્યા. એટલે આપણે આજે તો વાત માત્ર આ તેલંગણના કાસ્ટ સર્વેની જે જાહેર કરાયો અને કર્ણાટકનો કાસ્ટ સર્વે જે જાહેર ન કરાયો એની વાત ઉપરાંત જે મુખ્યમંત્રી સિદ્ધરામૈયાના જે સલાહકાર, રાજકીય સલાહકાર અને એમએલએ એ આમ તો મલ્લિકાર્જુન ખડગેના જિલ્લાના છે અને એમના દીકરા સાથે એમને જાજુ જામતું નથી, જે ત્યાં મિનિસ્ટર છે પ્રિયાંક. એટલે એ ખટરાગ એમનો ત્યાં સ્થાનિક લેવલે છે એવું આપણને જોવા મળે છે. અને ભાઈશ્રીને મિનિસ્ટર ન બનાવ્યા અને બીજા 2 જણાને મિનિસ્ટર બનાવ્યા એટલા માટે એ તકલીફમાં છે. એમની મૂંઝવણ આપણે સમજી શકીએ છીએ, એમની વ્યથા આપણે સમજી શકીએ છીએ. પરંતુ મને લાગે છે કે બધાને મિનિસ્ટર બનાવી શકાય નહીં, એ એમણે બધાએ પણ સમજવું જોઈએ. પરંતુ રાજકારણ છે, ત્યાં બધાને ખુશ કરવાનું બધા માટે શક્ય નથી હોતું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.